નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચારો પર નજર કરીએ તો કચ્છમાંથી બિનવારસી હાલતમાં કરોડોનું કોકોઈન ઝડપાયું છે। ગાંધીધામના ખારી રોહર પાસેથી કોકેઈન જે ઝડપાયું છે, ગાંધીધામના ખારી રોહર પાસેથી કોકેઈન પકડાયું છે। 13 કિલોનું 91 કરોડનું કોકેઈન પકડાયું છે। એટીએસની ટીમે કોકોઈનના 13 પેકેટને જપ્ત કર્યા છે। કચ્છમાં બિનવારસી હાલતમાં કરોડોનું કોકેઈન પકડાયું છે। ગાંધીધામના ખારી રોહર પાસેથી કોકેઈનને પોલીસે ઝડપી પાડ્યું છે। એટીએસે સ્થાનિક એસઓજી અને બી ડિવિઝન પોલીસની મદદથી કરોડોનું કોકોઈનને જથ્થો જપ્ત કર્યો છે અને ઝડપી પાડ્યું છે। વધુ તપાસ હાથ ધરી છે કે આખરે કોણ લાવ્યું હતું અને શું વધુ માત્રામાં ઝડપાઈ શકે છે તેવા પણ અનેક સવાલો થઈ રહ્યા છે। બિનવારસી હાલતમાં અત્યારે તો કરોડોનું કોકેઈન ઝડપાયું છે। પોલીસ તપાસ કરી રહી છે। ગાંધીધામના ખારી રોહર પાસેથી કોકેઈન પકડાયું છે। ઓનલાઈન પર સંવાદદાતા મેહુલ જોડાઈ ચૂક્યા છે। મેહુલ, 13 પેકેટ મળી આવ્યા છે અને સંભાવના એવી પણ હોઈ શકે કે હજુ પણ વધુ મળી શકે, શું વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરીએ તો એટીએસે ગાંધીધામના ખારી રોહર પાસેથી 91 કરોડનો 13 કિલો જેટલો કોકેઈન છે તે જપ્ત કર્યો છે। એટીએસે બિનવારસી હાલતમાં પડેલા જે 13 કિલોગ્રામ કોકેઈન ડ્રગ્સના 13 પેકેટ છે તે જપ્ત કરવામાં આવ્યા હતા। જો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ કોકેઈનની કિંમત છે તે 7 થી 8 કરોડ માનવામાં આવે છે પ્રતિ કિલોના ભાવે। ચોક્કસથી વાત કરીએ તો એટીએસે સ્થાનિક પોલીસ, એસઓજી, બી ડિવિઝન સ્ટાફને ભેગો રાખી અને તેની મદદથી દરોડો પાડી અને આ જથ્થો છે તે જપ્ત કર્યો હતો। તો અગાઉ પણ 2023માં મીઠી રોહર પાસેથી 800 કરોડના મૂલ્યનો 80 કિલો છે તે કોકેઈન જપ્ત કરવામાં આવ્યો હતો। જી બિલકુલ, પરંતુ આ મુદ્દે શું કોઈની ધરપકડ થઈ છે, કોઈના પર શંકા? જી, ચોક્કસથી વાત કરીએ તો હાલ એટીએસ દ્વારા તમામ જથ્થો છે તે જપ્ત કરી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ આ જથ્થો છે તે બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો। જી મેહુલ, આભાર માહિતી બદલ। તો આ જથ્થો અત્યારે બિનવારસી હાલતમાં મળ્યો છે, જેથી પોલીસે તપાસ હાથ ધરી છે। પાકિસ્તાનથી સંબંધીને લાવવાના કિમિયાનો પર્દાફાશ થયો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે। વિઝા મેળવવા સ્પોન્સર લેટર પર સિક્કા માર્યા। સિક્કા બનાવનાર સામે ફરિયાદ બાદ ધરપકડ કરાઈ। જમાએ ભાણિયાને પાકિસ્તાનથી ભારત લાવવા માટે બનાવટી સિક્કા બનાવ્યા હતા। વાત સુરતની। સુરત શહેરમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ સવારે વરસાદી છાંટા પડ્યા। રાંદેર, અડાજણ, પાલનપુર, પાલ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા। વરસાદી છાંટા પડતા વાતાવરણમાં બફારો વધ્યો છે। છેલ્લા 2 દિવસથી સુરતમાં તાપમાનની સાથે સાથે બફારાનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું હતું। જોકે હવે ભારે બફારા બાદ ઠંડક અનુભવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। બારડોલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। બારડોલીના બાબેન ગામમાં વરસાદ પડ્યો। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। થોડા દિવસમાં ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પધરામણી કરી શકે છે। ગુજરાતના ચોમાસા અંગે સારા સમાચાર। ચોમાસું ગુજરાતથી માત્ર 540 કિલોમીટર દૂર છે। 2 દિવસમાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી થઈ શકે છે। મુંબઈના ઘણા ભાગોમાં વરસાદ થયો છે। દક્ષિણ ગુજરાતમાં થોડા દિવસમાં એન્ટ્રી થઈ શકે છે। તો હાલમાં દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। ગુજરાતમાં ફરી 8 અને 9 જૂને વરસાદ થઈ શકે છે। 8-9 જૂને રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે। 8મીએ 6 જિલ્લાઓમાં, 4-9મીએ 12 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે। डे 2, डे 3, डे 4 और डे 5 वो ड्राई वेदर प्रिवेल करेगा। उसके बाद डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होगी वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के
वलसाड़, नवसारी, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, दमन, दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के गिर सोमनाथ और दीव हैं, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 7 की बात करेंगे, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है वलसाड़, नवसारी, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, दमन, दादरा नगर हवेली और पंचमहल और दाहोद। और सौराष्ट्र रीजन की बात करेंगे, जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है डे 7 को, वो डिस्ट्रिक्ट है गिर सोमनाथ, जूनागढ़, अमरेली और भावनगर। તો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ફરી એકવાર જોવા મળ્યા છે કોંગ્રેસના નેતા। અમદાવાદ કોંગ્રેસ કોર્પોરેટર જોવા મળ્યા છે। ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર ઇકબાલ શેખ છે। ત્યારે એએમસીના કાર્યક્રમમાં આવ્યો છું ઇકબાલ શેખે તેવું જણાવ્યું। શું ઇકબાલ શેખ ભાજપની નજીક જવાના પ્રયાસ કરી રહ્યા છે તેવા અત્યારે સવાલ થઈ રહ્યા છે। એવું નથી। આજે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 5મી મે એટલે વૃક્ષારોપણનો દિવસ છે આજે, અને એ દિવસ નિમિત્તે આજે કોર્પોરેશનના કાર્યક્રમમાં સીએમ સાહેબ પોતે આવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં નહીં, અગાઉ પણ હું હાજર હતો, કોર્પોરેશનનો કાર્યક્રમ હતો, આજે પણ કોર્પોરેશનનો કાર્યક્રમ છે। અમુક કાઉન્સિલરોને અનુકૂળતા ના હોય તો નહીં આવી શકતા હોય, પણ મને અનુકૂળતા છે। સવારનો સમય છે, સવારે વિસ્તારમાં રાઉન્ડ લઈને સીધે અહીંયા આવ્યો છું। હવે અહીં પછી ફરી વિસ્તારમાં જવાનો છું। અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ રહી છે। ઉમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવણી કરાઈ। મિશન મિલિયન ટ્રી અંતર્ગત 30 લાખ વૃક્ષો વવાશે। ઉમિયા કેમ્પસ ખાતે મુખ્યમંત્રી અને જગદીશ વિશ્વકર્મા, મેયર પ્રતિભા જૈન હાજર રહ્યા હતા। રિવરફ્રન્ટમાં આજથી એએમટીએસ ફીડર બસ ચાલશે। વાસણાથી વાડજ સ્ટોપ સુધી એએમટીએસ બસ ચાલશે। બાયોડાયવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, વાડજ સ્મશાન પાસે સ્ટોપ હશે। જ્યારે સોલિડ વેસ્ટ વિભાગનો રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ ટેમ્પોનું પણ લોકાર્પણ કરાયું છે। તો શહેરમાં જૂના કપડાં અને પુસ્તકો એકઠા કરી રીયુઝ કરવામાં આવશે। 100 દિવસ સુધી આ તાલીમ આપવામાં આવશે, જેનાથી કે આપણે પર્યાવરણની સુરક્ષામાં વધારો થશે। આપણે અહીંયા જે ગ્લોબલ વોર્મિંગ છે અને હીટ વેવ વધારે વધી રહ્યું છે અને પ્રદૂષણ મુક્ત કરવા માટેનું આ વૃક્ષારોપણનું આજે મિલિયન ટ્રીઝનું શુભારંભ કરવામાં આવ્યું છે। ઇલેક્ટ્રિક બસો આજથી શરૂ કરવામાં આવે છે। લોકો પબ્લિક સુવિધાના સાધનો વધારે વાપરે, મેટ્રોની કનેક્ટિવિટી વધે, એ માટે બોપલ હોય, સાઉથ બોપલ હોય, વસ્ત્રાલ હોય, નાના ચિલોડા હોય, રિંગ રોડના ફરતેના લોકો આ મેટ્રોની કનેક્ટિવિટીનો ઉપયોગ કરે, એ માટે આ વિસ્તારની અંદર એએમટીએફ દ્વારા બસો દોડાવવામાં આવશે। વાત સુરતની। સુરતમાં ફરી સક્રિય થઈ છે ઝુબેર ઘરિયાળી ગેંગ। બિલ્ડર સાથે ઠગાઈ આચરનાર ગેંગનો શખ્સ સકંજામાં આવ્યો છે। નામચીન હુસેન ટલ્લીની પોલીસે ધરપકડ કરી છે। ઝુબેર ઘડિયાળી પર 50થી પણ વધુ ગુના દાખલ છે। ઝુબેર ઘડિયાળી દુબઈમાં હોવાની માહિતી હાલ મળી છે। તો રાજકોટ અગ્નિકાંડની જ્વાળાઓ હજુ પણ શમી નથી। ત્યારે ન્યૂઝ સિટીની ટીમ દ્વારા ભાવનગરમાં ફાયર સેફ્ટીનો રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા ખુલાસા થયા। ભાવનગરમાં વસ્તી પ્રમાણે ફાયર સ્ટેશનનો અભાવ જોવા મળ્યો। ઉપરાંત ફાયર સ્ટેશનોમાં પૂરતો સ્ટાફ પણ નહોતો જોવા મળ્યો। સાથે શહેરમાં ફક્ત એક જ ફાયર સ્ટેશન છે। ત્યારે શહેરના પોલીસ કમિશનર આગામી દિવસોમાં 3 નવા ફાયર સ્ટેશન ખોલવાની વાત કરી રહ્યા છે। આ સમગ્ર ઘટનાને જોતા આગ લાગે ત્યારે કૂવો ખોદવાની કહેવત યથાર્થ થઈ રહી છે। જે મહેકમની વાત છે એ મહેકમ આપણે હમણાં જ રિવાઇઝ કરાવ્યું છે, અને એ મહેકમ રિવાઇઝ કરાવ્યું છે, પણ અત્યારે આપણી પાસે ફાયર સ્ટેશન કુલ 2 પ્રપોઝ છે, એટલે કે એનું અત્યારે ટેન્ડર બહાર પડવાની તૈયારીમાં છે। એટલે એકવાર ફાયર સ્ટેશન બની જશે એટલે આપણે ભરતીની પ્રક્રિયા જે છે પૂર્ણ કરીને પૂરતી ભરતી જે કરવાની છે એ કરી દઈશું।
કોઈપણ શહેરમાં 1 લાખની વસ્તીએ એક ફાયર સ્ટેશન હોવું જરૂરી છે, પરંતુ ભાવનગરમાં કુલ 6 લાખની વસ્તીએ ફક્ત એક જ ફાયર સ્ટેશન છે અને તેમાં પૂરતો સ્ટાફ નથી. નવા ફાયર સ્ટેશનની મંજૂરી, સ્ટેશનમાં નવા સ્ટાફની ફાળવણી કરવાનું ભાવનગર મનપા જણાવી રહી છે. પણ રાજકોટની ઘટના બાદ આજે પણ ભાવનગરનું તંત્ર ક્યાંક ને ક્યાંક ગાઢ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. 242ની મંજૂર થયેલી છે, જેમાં ચીફ ફાયર ઓફિસરની પોસ્ટ, સ્ટેશન ઓફિસરની પોસ્ટ અને 9 એસએફઓની પોસ્ટની જાહેરાત આપેલી છે અને સર્ટિફિકેટ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. એ થઈ ગયા બાદ આ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. ધંધાકીય હરીફાઈને લઈને વેપારીએ કાવતરું રચ્યું હોવાની એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. ધંધાકીય હરીફાઈને ડામવા એક વેપારી અન્ય વેપારીની કારમાં ડ્રગ્સ રખાવી કાવતરું રચ્યું. પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપીની શોધખોળ યથાવત છે. અમદાવાદના રશ્મિ ગ્રોથ હબ 2 એસ્ટેટમાં શેડ નંબર 80 આગળ કારના સ્પેર ટાયરમાં ડ્રગ્સ હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરતા કારમાંથી 29.830 ગ્રામનો જથ્થો મળી આવ્યો હતો. કાર માલિકની પૂછપરછમાં સ્પર્ધક વેપારીએ ફસાવ્યાનો આક્ષેપ કર્યો હતો. ઊંડાણપૂર્વક તપાસ કરાતા કાર માલિક અગાઉ જે વેપારી સાથે કામ કરતા હતા તે વેપારીએ જ કાવતરું રચ્યાનું સામે આવ્યું. ધંધાકીય હરીફાઈને લઈને ષડયંત્ર રચનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. એણે અગાઉ એને ધમકી પણ આપી હતી કે હું તને જોઈ લઈશ. આ કામનો જે નરેશ આરોપી છે એ અને ગાડી માલિક આ બંનેનો એક જ ધંધો છે અને કોમ્પિટિશનના કારણે આ આરોપી નરેશે એની ગાડીમાં પ્લાન્ટ ડ્રગ્સ કરેલું હતું. વાત જૂનાગઢની. જૂનાગઢના ઝાલણસર શ્રીધામ આશ્રમના સંચાલક સ્વામીને માર મારનાર 5 આરોપીની ધરપકડ કરાઈ છે. થોડા સમય પહેલા સ્વામીને આરોપીઓએ માર માર્યાનો વિડીયો વાયરલ થયો હતો. જમીન વિવાદમાં આરોપીએ સ્વામીને માર માર્યો હતો. ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. ગુરુકુળના સીસીટીવી સહિત અન્ય બાબતોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ અને ફરિયાદી વચ્ચે જે દહેગામ બાજુ જે જમીન લીધેલી તેના જે પૈસા છે તેને લઈને આ સમગ્ર માથાકૂટ થયેલી અને તેનો રાગદ્વેષ રાખી અને આજે શ્રીધામ ગુરુકુળના પ્રમુખ ઉપર આરોપીઓએ હુમલો કરેલો. લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાયદેસરતાને બહાલી આપતા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર. કાયદો બંધારણની જોગવાઈથી વિપરીત હોવાથી રજૂઆત કરાઈ. નાગરિકતા મૂળભૂત અધિકારોનું આ કાયદાથી હનન થતું હોવાની પણ રજૂઆત કરાઈ. રાજ્ય જ્યારે નાગરિકના હકો પર તરાપ મારે ત્યારે સર્વોચ્ચ અદાલતનો હસ્તક્ષેપ જરૂરી હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરજદારની રજૂઆતોને સાંભળતા રાજ્ય સરકારને નોટિસ જારી કરાઈ. અરજદાર વિરુદ્ધ થનારી કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ આપ્યો. આગામી મુદત સુધીમાં સરકારને ખુલાસો કરવા પણ હુકમ કરાયો. ઓગસ્ટના મહિનામાં સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે. જો એ રીતે આ કાયદાનો અમલ કરવામાં આવે એટલે કે બધા જૂના ઓર્ડર્સ, જૂના ડિક્રી અને જે પણ બીજા બધા જે સેટલ ટ્રાન્ઝેક્શન્સ છે એના ઉપર જો આ કાયદાનો અમલ કરવામાં આવશે તો આ કાયદો એની અમલવારી એ ગેરબંધારણીય ગણાશે. કારણ કે કોઈ પણ જૂના વ્યવહારો ફરીથી ઉખાડી શકાય નહીં અને તે જૂના વ્યવહારોના આધારે કોઈને ક્રિમિનલ પ્રોસિક્યુશન કોઈની સામે ન કરી શકાય તેવી રજૂઆત સુપ્રીમ કોર્ટમાં રહી. 2024નો જનાદેશ સ્પષ્ટ છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. ભાજપને 240 તો એનડીએને 292 બેઠકો મળી છે. દિલ્હીમાં આજે એનડીએની મહત્વની બેઠક પડશે. ગુજરાતના જીતેલા 25 સાંસદો દિલ્હી જવા રવાના થશે. ભાજપના વિજેતાઓ આજે બેઠકમાં ઉપસ્થિત રહેશે. પીએમએ સતત ત્રીજી વાર એનડીએ પર વિશ્વાસ બદલ જનતા જનાર્દનનો આભાર માન્યો છે. ત્રીજા કાર્યકાળમાં મોટા નિર્ણયનો નવો અધ્યાય લખાશે. ભાજપ મુખ્યાલય પર જીતના જશ્ન માટે પહોંચેલા પીએમ મોદીએ જણાવ્યું કે અમારી સામે વિકસિત ભારતનો એક સંકલ્પ છે. તેમણે કહ્યું કે ત્રીજા કાર્યકાળમાં દેશમાં મોટા નિર્ણયો લેવા માટે એક નવો અધ્યાય લખાશે. જનાદેશમાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે, પરંતુ પૂર્ણ બહુમતી નથી મળી. જ્યાં 2 વાર સુધી સતત ભાજપને પોતાના જ દમ પર બહુમત મળ્યું હતું ત્યાં વખતે ઇન્ડિયા ગઠબંધનને પણ તક મળી છે અને એનડીએ 300 પારને પણ નથી કરી શકી. તો 2024ના જનાદેશમાં આ વખતે હિન્દી ભાષી રાજ્યોમાં જબરદસ્ત નુકસાન થયું છે અને જેમાં ખાસ કરી ઉત્તર પ્રદેશમાં ભાજપને પાછલી ટર્મ કરતાં 30 બેઠકો ઓછી પડી છે
અને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી બની છે. ઉત્તર પ્રદેશમાં રામ મંદિરનો મુદ્દો ન ચાલ્યો, જ્યારે કે ભાજપ અયોધ્યામાં જ ચૂંટણી હારી ગઈ. તો પશ્ચિમ બંગાળમાં ભાજપ મમતા બેનર્જીના ગઢને પણ ભેદી ન શકી. એટલે આ વખતે મમતાએ પાછલી વખતની સરખામણીમાં વધુ બેઠકો જીતી છે. તો ખટાખટ રિઝલ્ટ બાદ હવે ફટાફટ કોની સરકાર બનશે તેના પર સૌની નજર છે. ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની છે. કોંગ્રેસે પણ હવે સરકાર બનાવવા દોટ લગાવી છે. તો ચૂંટણી પરિણામ બાદ એન્ડ ફેક્ટર પર સૌની નજર મંડાઈ છે. નરેન્દ્ર મોદી, નીતિશ કુમાર અને નાયડુ પર સૌની નજર છે. આ વખતના જનાદેશમાં નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ હવે કિંગ મેકરની ભૂમિકામાં આવ્યા છે, જેમાં નીતિશ કુમારની જેડીયુને 14 અને ચંદ્રબાબુ નાયડુની ટીડીપીને 16 બેઠકો પર જીત મળી છે. તો હવે આ બંને નેતાઓ પાસે કુલ 30 જેટલી બેઠકો છે. તો એનડીએના સહયોગી શિવસેનાની 7 અને એલજેપીની 5 બેઠકનો સાથ બની શકે છે. બહુમતનો આંક પાર કરવા બંને પાર્ટીના સાથ ઉપરાંત અન્ય પક્ષનો પણ સાથ જરૂરી બની જાય છે. એટલે કે હવે કેન્દ્રમાં એનડીએ સરકાર બનાવવા ભાજપને નાયડુ અને નીતિશ પર મદાર રાખવો પડી શકે છે. એવું નથી કે નીતિશ અને નાયડુ પહેલી વખત કિંગમેકરની ભૂમિકામાં આવ્યા હોય. અગાઉ પણ બંને એન્ડ ફેક્ટર ભૂતકાળમાં પણ કિંગમેકર બની ચૂક્યા છે. 1996માં લોકસભાની ચૂંટણીમાં કોઈને સ્પષ્ટ બહુમત નહોતી મળી, ત્યારે નાયડુ જ યુનાઇટેડ ફ્રન્ટના કન્વીનર હતા અને તે કોઈ પક્ષ સાથે જોડાયેલા નહોતા. જ્યારે એચડી તે કોડાની સરકાર બની ત્યારે નાયડુએ તેમને બહારથી ટેકો આપી અને કિંગમેકર બન્યા હતા. તો કે ગુજરાતની સરકાર ડામાડોળ થઈ ત્યારે પણ નાયડુએ ટેકો આપ્યો હતો. એટલે સરકાર બનાવવાની તૈયારીના ભાગરૂપે ગઈકાલે જ ભાજપે બંને નેતાઓને ફોન કર્યા હોવાના સૂત્રોના મતે અહેવાલો મળી રહ્યા છે. આ વખતે નરેન્દ્ર મોદી પાસે સતત ત્રીજી વાર પીએમ બની અને પૂર્વ પીએમ જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડવાનો ચાન્સ હતો, પરંતુ તેમના પક્ષ ભાજપને બહુમત નથી મળી અને સરકાર બનાવવા સાથી પક્ષના ટેકાથી સરકાર રચાશે અને પીએમ મોદીએ નહેરુનો રેકોર્ડ તોડવાનો ચાન્સ ગુમાવ્યો છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.